સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે નિરાધાર લોકોને ગુડવિલ ફાઉન્ડેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભોજનની વ્યવસ્થા કરાઈ। શહેરમાં સતત વરસતા ધોધમાર વરસાદને કારણે ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂખ્યાને ભોજન હેઠળ શ્રમિક કામદારોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ प्रमुख एडवोकेट शाहीन मलिक, सलाहकार समाज सेवी जुबेरबाई सोडावाला हाजर रही निराधार लोकोने भोजननी व्यवस्था पूरी पड़ाई हती। हाल सूरत सहित गुजरातमां भारेथी अति भारे वरसाद वरसी रह्यो छे। आवा समये गरीब जरूरियातमंद निराधार लोकोने भारे मुश्केलीनो सामनो करवो पड़तो होय छे। आवामां सूरतनी सामाजिक स्वैच्छिक संस्था गुडविल फाउंडेशन एंड चेरिटेबल ट्रस्ट द्वारा ભૂખ્યાને ભોજનની વ્યવસ્થા કરી માનવતાના દર્શન કરાવ્યા હતા। આ પ્રસંગે સંસ્થાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ એડવોકેટ શાહીના મલિક છે। ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની પ્રેસિડેન્ટ। આજ રોજ ગુડવિલ ફાઉન્ડેશન દ્વારા ભૂખ્યાઓને ભોજનના હેતુને સિદ્ધ કરવા માટે જે શ્રમિકો છે, શ્રમિકોને 2 દિવસથી ભારે વરસાદના કારણે એ ભૂખ્યા રહે તે ભૂખ્યા હતા, એ માટે ગુડવિલ દ્વારા આજે એ લોકોનું જમવાનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં जुबेरबाई सोडावाला અને અમારી લિંબાયતની સમગ્ર ટીમ અને ગુડવિલ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટની સમગ્ર ટીમના સહયોગથી આ કાર્યક્રમ સંપૂર્ણ કરવામાં આવ્યો છે। તમારું નામ? મારું નામ સમાજસેવી जुबेरबाई सोडावाला છે। આજનો આ કાર્યક્રમ ભૂખ્યાઓને ભોજન આપવાનો હતો। એ રીતના આપણે જોયું ગઈકાલથી સુરત શહેરમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક ભૂખ્યાઓ ખાધા પીધા વગર પડી રહ્યા છે। તો આજે ફાઉન્ડેશનના માધ્યમથી અમે ભૂખ્યાઓને ભોજન આપવાનો કાર્યક્રમ રાખેલો છે।